તો જૂનાગઢમાં ભવનાથ તળેટી જતા માર્ગ પર ઇલેક્ટ્રિક પોલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા ટ્રકે ડિવાઈડર ઉપર આવેલ ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાતા પોલ રસ્તા પર જ પડી ગયો હતો। અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ પરથી પસાર થઈ ગયો હતો। રવિવારના દિવસે ભવનાથ તળેટી તરફ મોટી સંખ્યામાં લોકો જતા હોવાથી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ ભવનાથ વિસ્તારના અપક્ષ નગર સેવક દ્વારા મનપાની ઇલેક્ટ્રિક શાખાને કરવામાં આવી હતી। બાદમાં ઇલેક્ટ્રિક તેમજ દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી પોલને રસ્તા પરથી ખસેડ્યો હતો અને વાહન વ્યવહાર ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો। અમારે જે કોર્પોરેશનનો થાંભલો ડિવાઈડર ઉપર હોય, ટ્રક અજાણ્યા ટ્રક વાળો જેને ઠોકર મારતા રોડ માટે ટ્રાફિક જામ થયેલ અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બનેલ નથી। તાત્કાલિક અમારી કોર્પોરેશનની ગાડી આવી તાત્કાલિક કામ ચાલુ કરેલ છે।